Hello students, welcome back in the Cloud Computing and Data Center channel. Today we'll learn about unit number 3, Data Center Architecture, topic number 3.2, Data Center Networking. Inside the topic we'll learn Data Center Network Topologies. Now what is the topologies? We already know about data topologies કે જે આપણે તમે નેટવર્કિંગની અંદર ભણ્યા હશો કે ટ્રી છે, મેશ છે, બસ, રિંગ, સ્ટાર, કે how you can connect your devices, how you can communicate the server, or you can see the કોઈ નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ્સ કંઈ પણ રીતે તમે કનેક્ટ કરતા હોય, દેટ ઇઝ નોન એઝ ધ ટોપોલોજીસ. પણ અહીંયા આપણે કેની ટોપોલોજીસ ભણવાના છીએ? દેટ ઇઝ અ ડેટા સેન્ટર નેટવર્ક ટોપોલોજીસ, રાઈટ? તો ધીસ આર ધ we learn about data center network topologies. Okay, inside that we learn first topologies, that is a centralized. નામ જ ઉપરથી આપણને ખ્યાલ હશે કે સેન્ટ્રલાઇઝ, વી કેન સ્ટોર અવર ડેટા ઇન ધ સેન્ટ્રલી, વી કેન કમ્યુનિકેટ અવર ડેટા સેન્ટ્રલી. કંઈ પણ વસ્તુ હોઈ શકે, રાઈટ? સેન્ટ્રલી જે કંઈ મેનેજ થતું હોય બધું સેન્ટ્રલાઇઝ થતું હશે. તો સેન્ટ્રલાઇઝડ ટોપોલોજીસ છે એ જનરલી કયા યુઝ થાય છે કે સ્મોલ ડેટા સેન્ટર હોય, સ્મોલર ડેટા સેન્ટર કે જનરલી કહે કે સ્મોલ એરિયા માટે યુઝ થતું હોય તો એ સેન્ટ્રલાઇઝ ડેટા સેન્ટર ટોપોલોજીસ આપણે યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ? કે જનરલી શું હોય કે લેન હોય અથવા તો સાન હોય, રાઈટ? લેનમાં અથવા તો સ્ટોરેજ એરિયા નેટવર્કમાં વિધિન ધ હોમ બિલ્ડિંગ અથવા તો કે તમે કહી શકો કે વિધિન ધ સ્મોલ એરિયા સ્પેસ કે જ્યાં સર્વર કેબિનેટ્સ હોય, જ્યાં આપણું સ્ટોરેજ એરિયા હોય કે જે સ્મોલ એરિયા સ્પેસમાં આપણે યુઝ કરતા હોય તે બધી વસ્તુ કેની અંદર આવશે? સેન્ટ્રલાઇઝની અંદર આવશે. કે અહીંયા આપણે ફિગરની અંદર આપણે જોઈએ સ્મોલ એરિયા નેટવર્ક માટે યુઝ થાય છે કે અહીંયા કોઈ સર્વર છે એ આપણા કોર સ્વિચીસ, અહીંયા આપણે પહેલાં જોઈએ આ બધા શું છે? સર્વર છે. આ ઓરેન્જ કલરના દેખાય છે એ બધા સર્વર્સ છે, આ આપણા સ્ટોરેજ જ્યાં આપણે ડેટાને સ્ટોર કરીએ છીએ, રાઈટ? યુ કેન સી ધીસ પર્પલ લાઇન, એ પર્પલ લાઇન છે ઇથરનેટ નેટવર્ક, ફાઇબર ઓપ્ટિક યુઝ કરો અથવા તો કોપરનો યુઝ કરો, ડિપેન્ડ્સ કે આપણે જે રીતે યુઝ કરતા હોય કોસ્ટિંગ વાઇઝ, રાઈટ? અને આ જે ગ્રે કલરની ઉપર લાઇન્સ જે દેખાય છે કે each and every server communicates with the storage area, એ શું છે? સ્ટોરેજ એરિયા નેટવર્કનો હોય છે, એ પણ ફાઇબર ઓપ્ટિકની અંદર યુઝ કરીએ છીએ. ના પહેલાં આપણે વસ્તુ સમજીએ વોટ ઇઝ ધ સાન. આ જે આપણું સાન છે એ સાન શું છે? તો એ કે સ્ટોરેજ એરિયા નેટવર્ક, there is a network of storage device. We can say it can be accessed by multiple server. You can see here multiple server it can access by computer or server. Okay, it's providing a shared pool of storage area space. એટલે કે મલ્ટિપલ એરિયાનું તમે સર્વર અથવા તો કમ્પ્યુટરને એક્સેસ કરતા હોય કે જે આપણા સ્ટોરેજ એરિયા સ્પેસને એ થયું સાન. મેઇન પર્પઝ શું છે કે આપણો ડેટાને મૂવ કરવો હોય થ્રુ ધ ડેટા ટ્રાફિક બિટવીન સર્વર એન્ડ આપણા જે શેર્ડ સ્ટોરેજ એરિયા પૂલ્સ છે એના વચ્ચેનું જે કાંઈ યુઝ કરવું હોય તો એ બધું કેના થ્રુ કરી શકીએ છીએ? આપણે સાન થ્રુ કરી શકીએ છીએ. એટલે આપણે ફાસ્ટ એક્સેસિબલ ફોર્મમાં કમ્પ્યુટરને શેર કરવું હોય આપણા સર્વરને કોઈ સ્ટોરેજ એરિયા સ્પેસ સાથે તો એ આપણે સાન થ્રુ આપણે કરીએ છીએ, રાઈટ? ઓકે, હવે આપણે ફિગરમાં જોઈએ તો શું છે કે એક સર્વર્સ છે, આ જે સર્વર્સ છે એ બધા કેબલિંગ થયેલા છે થ્રુ કોર સ્વિચીસ વિચ આર સેન્ટ્રલી ઇન ધ મેઇન ડિસ્ટ્રીબ્યુશન્સ એરિયા. આ આપણું મેઇન ડિસ્ટ્રીબ્યુશન્સ એરિયા છે, રાઈટ? કે જે નેટવર્કિંગ કોર હોય, નેટવર્કિંગ બધા એક્સેસ મળતા હોય, આ સાનનો કોર હોય, આ બધા કનેક્શન્સ આપણે કરીએ છીએ, એ બધી વસ્તુ કોના થ્રુ કરીએ છીએ? આ મેઇન ડિસ્ટ્રીબ્યુશન્સ થ્રુ કરીએ છીએ. આ આપણને એફિશિયન્ટ યુટિલાઇઝેશન્સ ઓફ પાવર ઓફ સ્વિચીસ મેક ઇટ ઇઝિયર ટુ મેનેજ એન્ડ કમ્પોનન્ટ્સ. આપણે ફાસ્ટ એક્સેસિબલ કરી શકીએ, મેનેજ કરી શકીએ, કોઈ એક્સ્ટ્રા કમ્પોનન્ટ્સને એડ કરવા હોય બધી જ વસ્તુ આપણે કરી શકીએ છીએ. અહીંયા વસ્તુ કેવું છે કે સ્મોલ ડેટા સેન્ટરમાં યુઝ કરીએ છીએ એટલે સ્કેલઅપ નથી થતું. આગળ આપણે જોશું વોટ ઇઝ અ સ્કેલિંગ, કે તમારે એક્સ્ટ્રા કોઈ કમ્પોનન્ટ્સને કરવું હોય કે જે એના માટે
ડિફિકલ્ટ પડે છે કોઈ એક્સપાન્શન કરવા માટે, રાઈટ. લાર્જ નંબર ઓફ ડેટા સેન્ટર હોય, લાર્જ ડેટા સેન્ટર હોય તો ત્યાં તમારા પહેલેથી એક્સટેન્ડેડ જે આપણા કેબલ્સ છે એ પ્રમાણે આપણે ગોઠવીને રાખ્યા હોય છે. પણ એ વસ્તુ છે કે ત્યાં આપણે કન્જેશન્સ થાય છે, આપણા કેબિનેટ્સ હોય કે આપણા કેબલ્સ હોય તો એ બધી વસ્તુ થાય તો એને મેનેજ કરવા માટે આપણું કોસ્ટ પણ વધી જાય છે. એટલે આ જનરલી સ્મોલર એરિયા સ્પેસ માટે આપણે યુઝ કરીએ છીએ. લાર્જ ડેટા સેન્ટર માટે આપણે બીજા બે ટોપોલોજીસ છે એને આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. બીજી વસ્તુ આપણે આની અંદર એ સમજીએ કે સેન્ટ્રલી આપણે કોઈ આર્કિટેક્ચર SAN થ્રુ આપણે કમ્યુનિકેટ કરીએ છીએ. આ આપણે જે SANની જે સ્વિચીસ છે એ આપણી સ્વિચ પોર્ટ્સ ઇઝ હાઈ એન્ડ ઇટ ઇઝ પોર્ટ યુટિલાઇઝેશન્સ એ જે આપણે યુઝ કરતા હોય છીએ એ મેક્સિમમ થવો પડે, રાઈટ. તો આપણું સેન્ટ્રલી બધી જ વસ્તુ આપણા મેઇન ડિસ્ટ્રીબ્યુશન્સ થ્રુ આપણે કરીએ છીએ. ઈચ એન્ડ એવરી સર્વર્સ આ કમ્યુનિકેટ્સ થ્રુ ધીસ કેબિનેટ એરિયા, એટલે કે સ્ટોરેજ કેબિનેટ છે એ SAN થ્રુ આપણે કમ્યુનિકેટ્સ કરીએ છીએ. સ્મોલર એરિયા માટે યુઝ કરીએ છીએ, લાર્જર ડેટા સેન્ટર માટે આપણે આને યુઝ નથી કરતા, રાઈટ. સો ધીસ અબાઉટ ધ સેન્ટ્રલાઇઝ ટોપોલોજીસ ઇન ધ ડેટા સેન્ટર. સેકન્ડ છે દેટ ઇઝ અ ઝોન ડેટા સેન્ટર. હવે નામ ઉપરથી ખ્યાલ પડે છે કે ઝોન મતલબ એક ઝોન વાઇઝ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે, રાઈટ. હિયર યુ કેન સી કે અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે ઝોન વાઇઝ સ્વિચિંગ રિસોર્સિસ. અહીંયા આપણે પહેલાં ફિગર જોઈ લે. આ બધા સર્વર્સ છે ઓરેન્જ કલરના, આ પિંક કલરના આપણા સ્ટોરેજ કેબિનેટ્સ છે અને આ આપણા એક્સેસ સ્વિચ કે જેના થ્રુ આપણે કમ્યુનિકેશન્સ કરતા હોય. ફરીથી એ જ વસ્તુ આવી પર્પલ લાઇન છે એ આપણું ઇથરનેટ નેટવર્ક ફાઇબર ઓપ્ટિક્સ છે. જે ગ્રે લાઇન્સ છે જે બધા સર્વર સાથે અને સ્ટોરેજ એરિયા સાથે આપણે કમ્યુનિકેટ કરીએ છીએ એ SAN થ્રુ કરીએ છીએ. અને લાસ્ટ દેટ ઇઝ અ યલો જેવી લાઇન તમને દેખાય છે દેટ ઇઝ અ ઇથરનેટ નેટવર્ક કોપર કે જે આપણે મેઇન સ્વિચીસ અને સર્વર થ્રુ કમ્યુનિકેટ કરીએ છીએ, રાઈટ. આ પર્પલ લાઇન સ્વિચીસ બધી સ્વિચીસને કમ્યુનિકેટ કર્યું. ગ્રે લાઇન દેટ ઇઝ ધ SAN એ આપણા સર્વર અને આપણા સ્ટોરેજ એરિયા સાથે કમ્યુનિકેટ કર્યું. અને જે યલો લાઇન્સ છે ઇથરનેટ નેટવર્ક કે સ્વિચ અને સર્વર સાથે કમ્યુનિકેટ કરીએ છીએ, રાઈટ. તો આ ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં હોય છે. એન્ડ ઓફ રો અથવા તો મિડલ ઓફ રોમાં આપણે આ સ્વિચને મૂકી શકીએ છીએ કે ચેસીસમાં મૂકો કે મલ્ટિપલ સર્વરના એ મેનેજ કરે, રાઈટ. અધરવાઇઝ જે સેન્ટ્રલી હતું તેમાં કરપ્ટ થાય તો એ આખું ડાઉન થઈ જાય. અહીંયા માનો કે અહીંયા કરપ્ટ થયું તો આ જ સ્વિચને આપણે મેનેજ કરી અથવા તો આ જ લાઇન આપણી કરપ્ટ થાય છે. અહીંયા આપણે એ વસ્તુ કે આપણું સ્કેલેબલ એટલે કે યુ કેન ઇન્ક્રીઝ ધ કમ્પોનન્ટ્સ આપણે કરવા હોય ઇઝીલી સ્કેલેબલ થાય. રિપીટિંગ મેનરમાં કરવું હોય કે કોઈ કરવું હોય તો પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. હા, અહીંયા પણ આપણું મોસ્ટ ઓફ ધ કોસ્ટ ઇફેક્ટિવ ડિઝાઇન આપણે યુઝ કરીએ છીએ. હાઈએસ્ટ લેવલ ઓફ સ્વિચ અને પોર્ટ્સ છે એ મિનિમાઇઝેશન્સ લેવલ કેબલિંગનો જે કોસ્ટ હોય છે એ આપણે ડિક્રીઝ કરવાની ટ્રાય કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ વી કેન સે કે આપણું કોઈ લેન્ડ કર્યું હોય, ટુ સર્વર સાથે કમ્યુનિકેશન્સ કર્યું હોય, એટ ધ એન્ડ ઓફ રો આપણે કોઈ બી સ્વિચ મૂકવી હોય થ્રુ ધ લો લેટન્સી, મતલબ કે એની જે બસ ટાઈમ આવતું હોય એ આપણે લો કરવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એન્ડ ઓફ રોનું આપણે ડિસએડવાન્ટેજીસ આપણે એવું પણ કહી શકીએ કે અહીંયા કોઈ નવા કેબલ અથવા તો નવા કમ્પોનન્ટ્સને એડ કરવા હોય તો આપણે ઇઝીલી મતલબ કે નથી કરી શકતા, કારણ કે એન્ડ ઓફ રો સાથે પણ તમારે કમ્યુનિકેશન્સ કરવું પડે છે. કે અહીંયા આપણે સર્વરની કોઈ રેડન્ડન્ટ સ્વિચ તરીકે કરવું હોય કે કેબલ કોઈ એક્સિટ્સ થતું હોય તો આપણા આર્કિટેક્ચર્સમાં થોડુંક ડિસ્ટર્બન્સ એ આવી જાય છે અને પ્રોપરલી એ વર્ક નથી કરતું. મતલબ કે તમે ઇઝીલી સ્કેલેબલ થાય છે, યુ કેન ઇન્ક્રીઝ, પણ સાથે એનો કેબલિંગ કોસ્ટ પણ વધી જાય છે. કારણ કે યુ કેન સી અહીંયા કંઈક સર્વર મૂકી દીધું તો એ પાછું તમારે અહીંયા સાથે કમ્યુનિકેશન્સ કરવાનું સ્વિચ સુધી. આ તો આપણને નાનું ડિસ્ટન્સ લાગે છે, પણ જો વધારે મોટું ડિસ્ટન્સ હોય તો એ આપણું લોંગ ડિસ્ટન્સ એટલે કોસ્ટ ઇફેક્ટિવ આપણું વધી જાય છે. ઓકે, સો ઇટ્સ અ ઝોન વાઇઝ તમે એને આ જે સર્વરની રો છે એન્ડ ઓફ રો ઇટ્સ મેનેજ બાય ધી સ્વિચ એન્ડ સ્વિચ છે એ બધી જ રોને એ મેનેજ કરતું હોય છે. તો આ હતું સેકન્ડ ટોપોલોજી દેટ ઇઝ અ ઝોન. હવે થર્ડ ટોપોલોજી છે દેટ ઇઝ અ ટોપ ઓફ રેક.
ટોપ ઓફ રેકમાં સેમ વસ્તુ મેન ડિસ્ટ્રીબ્યુશન્સમાં નેટવર્કિંગ કોર છે, સાન કોર છે અને મેઇન ક્રોસ કનેક્શન્સ આપણે જે કરીએ છીએ એ આ જ વસ્તુ સેમ. આ બધા આપણા સ્ટોરેજ એરિયા છે, આ આપણા ઓરેન્જ કલરના છે એ સર્વર છે. એક એક સર્વર ઉપર આપણી સ્વિચને મેનેજ કરીએ છીએ કે ઇઝીલી ડેટા કમ્યુનિકેશન્સ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. સેમ વસ્તુ ગ્રે લાઇન જે આપણી દેખાય છે એ સાનની ફાઇબર ઓપ્ટિક્સ છે, પર્પલ લાઇન છે ઇથરનેટનો ફાઇબર ઓપ્ટિક્સ છે કે જે એક એક સ્વિચના બધી જ રોની સાથે કમ્યુનિકેશન્સ કર્યું છે, અને જે યલો લાઇન છે એ એક એક સ્વિચ અને એક એક સર્વર સાથે આપણે કમ્યુનિકેશન્સ કર્યું છે, રાઈટ. તો અહીંયા ટોપ ઓફ રેક કહે છે, મતલબ કે આપણી જે સર્વર છે એના ઉપર જ આપણે રાખી દીધી છે સ્વિચ, રાઈટ. 2 or more સ્વિચ તમારી ડિપેન્ડ્સ કે તમે કેટલા સર્વરના કેબિનેટમાં તમે મૂકો છો એ પ્રમાણે રાખી દીધું છે. એ વસ્તુ છે કે ઇટ્સ એના કોઈ એન્વાયરમેન્ટ્સમાં કે બધા એકી સાથે તમારે મૂકવા હોય તો પણ તમે કેબલ કરી શકો છો. સ્વિચર્સ ફોર ધ રેડન્ડન્સી પર્પઝ વી આર પુટિંગ ઓન ધ સર્વર, રાઈટ. ટોપ ઓફ ધ રેક્સ એ શું છે કે નેક્સ્ટ લેયર ઓફ ધ સ્વિચિંગનું તમે કહી શકો કે જનરલી કેબલ મેનેજમેન્ટ છે, મિનિમાઇઝ ધ કેબલ કન્ટેનમેન્ટ રિક્વાયરમેન્ટ્સ છે, એ બધી વસ્તુ ટોપ ઓફ રેકની અંદર આપણે રિઝોલ્વ કરી શકીએ છીએ, રાઈટ. અને બીજી વસ્તુ પણ આ એના માટે અપ્રોચીસ પ્રોવાઈડ કર્યું છે કે ફાસ્ટ પોર્ટ ટુ પોર્ટ સ્વિચિંગ કરો છો સર્વરની સાથે વિધિન ધ રેક, એન્ડ વી કેન સે ધ પ્રેક્ટિકેબલ ઓવર સબસ્ક્રિપ્શન્સ ઓફ ધ અપલિંક. જ્યારે અપલિંક કરવાનું હોય ત્યારે આપણે ટોપ ઓફ ધ રેક છે એ યુઝ કરીએ છીએ ડ્યુ ટુ યુટિલાઇઝિંગ ધ કેબલિંગ મોર એફિશિયન્ટલી. આપણે કેબલનું જે આપણે ડિસએડવાન્ટેજીસ હતું ઝોનની અંદર તો અહીંયા આપણે મિનિમાઇઝ કરીએ છીએ. બીજી વસ્તુ અહીંયા ઓફનલી વી કેન સે ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ સ્વિચીસ, હાઈ કોસ્ટ ફોર ધ અંડર યુટિલાઇઝેશન્સ ઓફ પોર્ટ, કારણ કે જરૂરી નથી કે બધા સર્વર ધ સેમ મોમેન્ટ પર યુઝ થાય, તો સ્વિચીસ પણ આપણા એ રેસ્ટ મોડમાં હોય છે એટલે બધા યુટિલાઇઝેશન્સ થાય એવું જરૂરી નથી. હા, ટોપ ઓફ ધ રેકમાં સ્વિચિંગને ડિફિકલ્ટ કરવું પડે મેનેજ કરવા માટે જ્યારે વધારે ડેપ્લોય કરવું હોય ત્યારે, અને કોકવાર ઓવર હીટિંગ થાય તો પણ તમારે સર્વરને પ્રોપરલી મેનેજ કરવું પડે છે. તો જનરલી ડેટા સેન્ટરના જે કોઈ આ ટોપ ઓફ ધ રેક સ્વિચીસ છે એ તમે મિડલ ઓફ ધ રોમાં પણ મૂકી શકો બધા એકી સાથે, અથવા તો એન્ડ ઓફ રોમાં પણ બેટર યુટિલાઇઝેશન્સ કરવું હોય તો તમે સ્વિચ પોર્ટ કરી શકો છો, અથવા તો વી કેન સે ધ ઓવરઓલ નંબર ઓફ સ્વિચીસ યુઝ થતી હોય એને રિડ્યુસ કરવી હોય તો પણ થઈ શકે છે, કારણ કે ટોપ ઓફ ધ રેકમાં હીટ જનરેટ પણ વધારે થાય છે. ઓવર હીટિંગનો જે છે એ વસ્તુ આની અંદર વધારે ફેસ કરવું પડે છે. સો ધીસ અબાઉટ ધ ટોપ ઓફ ધ રેક. અહીંયા એક એક સ્વિચનું યુ કેન સી હિયર એક એક સર્વર પાસે એક એક સ્વિચ છે એટલે કોસ્ટ પણ વધી જાય, પણ જનરલી હાઈ નેટવર્કમાં યુઝ કરવું હોય, લાર્જ ડેટા સેન્ટરમાં યુઝ કરવું હોય તો આપણે ટોપ ઓફ ધ રેક કરીએ છીએ. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક, data center network topologies. There are the three types of the data center network topologies: centralized, zone and top of the rack. Depends on our applications we have to use the data center topologies. Take care students. Bye.